ગરુડ પુરાણ કાળ અને મૃત્યુ જન્મ જરા આદિ વ્યાધિના દુઃખોને વારંવાર યાદ કરશો તો પાપમાંથી મુક્તિ મળશે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવશે। શ્રી કૃષ્ણ શરણ મમ નું રટણ કરતા કરતા દેહ છૂટે તેને મૃત્યુ નહીં પણ પ્રયાગ કહે છે। નામ તેનો નાશ માટે દેહનું કલ્યાણ કરવા માટે પ્રભુને ભજો અને તેને શરણે જાઓ। મોહ માયા પ્રમાદને ત્યાગે તે ભગવાનના શરણમાં જાય છે, તેનું કદી અમંગલ થતું નથી, જીવન સાર્થક થાય છે। મનુષ્ય માત્ર જીવન સુધારવા માટે શ્રી વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ સ્તુતિ ત્રિકાળ કરવી જોઈએ। સવાર બપોર ને રાત્રે સુતી વેળાએ આખો દિવસ યથાકાશે પણ નામ રટણ ચાલુ રાખવું તો અંતકાળે પણ સ્તુતિ રટણ ચાલુ જ રહે। પાપાચરણ કરીને ભૌતિક સુખો મેળવનાર વૈભવ ભોગવતા આનંદ મેળવે છે, પણ અંતે યમપુરીમાં સજા મળતા ચોધાર આંસુએ રડે છે। શુભ અશુભ કર્મો સારું ખોટું થવાનું સૂચવે છે। મનુષ્ય માત્ર માનનો ભૂખ્યો હોય છે, સૌને કીર્તિ કેરા કોટડા છણવાશે। માનવ પત્રો ચંદ્રકો મૃત્યુ વેળા અહીં જ મૂકી જવાના છે। જેને ભગવાન સન્માને છે તેનું મૃત્યુ મંગલકારી બને છે। જય શ્રી કૃષ્ણ।